સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લામાં આંગણવાડી કર્મચારીઓ પડતર પ્રશ્ને 3 દિવસ કામથી અળગા રહેશે, જ્યારે 18 થી 20 માર્ચમાં કર્મચારીઓ રજા રિપોર્ટ ભરશે અને ત્યારબાદ મિત્રો આવેદનપત્ર પણ આપવામાં આવશે અને પગાર વધારો, નિવૃત્ત વય મર્યાદા સહિતની 12 માંગણી નહીં ઉકેલાતા જોરદાર વિરોધ કરાશે। ફરી એકવાર મિત્રો ગુજરાતમાં કમોસમી વરસાદની મોટી આફત આવી રહી છે, ત્યારે અપર એર સર્ક્યુલેશનના કારણે આગામી 3 દિવસ માવઠાની મોટી શક્યતા પણ રહેલી છે। પંચમહાલના જંગલમાં નીલગાયનો શિકાર કરવા નીકળેલા 3 શિકારીઓ બંદૂક સાથે ઝડપાયા, ત્યારે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દબોચી લીધા। અમદાવાદ સાણંદના વિરોચનનગર પાસે ટ્રિપલ અકસ્માત જોવા મળ્યો, જ્યારે થાર પર ડમ્પર પલટી ખાઈ જતા 2 લોકોના થયા મોત। મિત્રો મોટા કડાકા બાદ સોના અને ચાંદીની કિંમતોમાં ફરી એકવાર તોતિંગ ઉછાળો જોવા મળ્યો, ત્યારે અમેરિકન ફેટની બેઠક ઉપર વિશ્વની નજર। સુરેન્દ્રનગરમાં 3 દિવસ કમોસમી વરસાદના યેલો એલર્ટથી ખેડૂતો મોટી ચિંતામાં મુકાયા, જ્યારે મિત્રો આગ ફૂંકતા ઉનાળામાં માવઠાનું મોટું સંકટ અને કમોસમી માવઠા સાથે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની મોટી આગાહી આવી છે સામે, જ્યારે ખેતરોમાં ઊભા પાકને ફરી એકવાર ભારે નુકસાન થવાની ભીતિ સવાઈ રહી છે। ગુજરાત વિધાનસભામાં પણ એલપીજી ગેસની તંગી જોવા મળી, જ્યારે સુરક્ષામાં તૈનાત પોલીસ કર્મીઓના ભોજન માટે પણ ચૂલા ઉપર બને છે રસોઈ। ત્યારબાદ મિત્રો રાજ્યનું દેવું કરોડો રૂપિયામાં પહોંચ્યું। વડોદરા કલેક્ટર કચેરીએ સાધુ માથે લાકડા અને ભિક્ષુક બનીને અનોખો વિરોધ પણ દર્શાવ્યો। મિત્રો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા છોટાઉદેપુરમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો, જ્યારે રાયપુરના વર્તમાન સરપંચ મિત્રો આપ આદમી પાર્ટીમાં જોડાયા। મિત્રો આગળ સમાચાર જોતા પહેલા તમારા ભાઈના વિડીયોને એક પ્રેમથી લાઈક કરી દેજો અને ચેનલ ઉપર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ત્યારબાદ મિત્રો સુરતમાં બારડોલીના ઉતારા ગામે કરુણિકતા આવી છે સામે। મિંટોળા નદીમાં નાહવા પડેલા 2 યુવકોના ડૂબી જવાથી મોત। ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ કમિટીએ સીએમને ફાઇલ રિપોર્ટ સોંપ્યો, જ્યારે 4 જુદા જુદા બિલ લાવવાની પણ તૈયારી। ત્યારબાદ મિત્રો ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આવ્યો સામે। 16 વર્ષીય દુષ્કર્મ પીડિતાને ગર્ભપાત માટે આપી સરકારે મંજૂરી। મિત્રો કળયુગમાં પણ પંચમહાલના શ્રવણની કઠિન પદયાત્રા, જ્યારે પિતા માટે લીધેલી માનતા પૂરી કરવા માટે યુવાન ઉઘાડા પગે 720 કિલોમીટર દૂર રણુજા જવા રવાના। મિત્રો પાલનપુર હાઈવે ઉપર ENTFનો સપાટો, જ્યારે 5 લાખના મેટેડ્રોન ડ્રગ્સ સાથે રાજસ્થાનના 2 લોકોની ધરપકડ। અમદાવાદમાં સરદારનગરમાં અસામાજિક તત્વોનો જોરદાર આતંક જોવા મળ્યો, જ્યારે હથિયારધારી ટોળાએ મકાન ઉપર કર્યો હુમલો અને મિત્રો આ હુમલો સીસીટીવી કેમેરામાં વાયરલ। ત્યારબાદ મિત્રો ગુજરાત પોલીસ માટે શરમજનક ઘટના આવી સામે। પાટણમાં 20 લોકોનું ટોળું ઘસી આવતા પોલીસ કર્મીઓ ઊભી પૂંછડીએ ભાગ્યા। સાયલામાં ગેરકાયદેસર ચાલતી ખાણોમાં પોલીસના મોટા દરોડા, જ્યારે એક્સપ્લોઝિવનું મોટું નેટવર્ક ઝડપાયું। મિત્રો જમ્મુ કાશ્મીર અને હિમાચલમાં જોરદાર હિમવર્ષા જોવા મળી અને મેઘાલયમાં તોફાની પવન સાથે કરાવવૃષ્ટિ જોવા મળી। એલપીજી ગેસ મુદ્દે કોંગ્રેસે કહ્યું સરકાર ઊંઘતી ઝડપાઈ, ભાજપનો વળતો પ્રહાર, જ્યારે તમારા નેતા જ સંગ્રહખોરી કરે છે। મિત્રો એલપીજી ગેસ સિલિન્ડર સંકટ વચ્ચે કેન્દ્ર સરકારની ઓફર, જ્યારે એલપીજીમાંથી પીએનજીમાં શિફ્ટ થશો તો મળશે ફ્રી ગેસ। ત્યારબાદ મિત્રો ઓઇલ સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન આવ્યું સામે। દેશમાં સીએનજી એલપીજીનો પૂરતો જથ્થો, મિત્રો અનેક રાજ્યોમાં કોમર્શિયલ એલપીજીની સપ્લાય શરૂ કરવામાં આવી। બિહારમાં રાજ્યસભાની 5 બેઠકો ઉપર એનડીએની જીત, જ્યારે વિપક્ષના 4 ધારાસભ્યોએ મતદાન જ ના કર્યું। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ઓડિશાની સરકારી હોસ્પિટલના આઈસીયુમાં આગ લાગતા 10 દર્દીઓના થયા મોત।
ઇલેક્ટ્રોનિક ઉપકરણમાં શોર્ટ સર્કિટથી મોટી ઘટના આવી સામે। મિત્રો, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની વૃંદાવન મુલાકાત, વાંદરાઓના ત્રાસને રોકવા તંત્રનો અનોખો પ્લાન। આ હત્યાકાંડ છે ઓપરેશન નહીં, પાકિસ્તાનના હુમલામાં 400 લોકોના મોત બાદ અફઘાનિસ્તાનને ભારતનો મોટો ટેકો। હવેથી મિત્રો ઘરમાં સરકારી નિયમો પ્રમાણે ઘરેલું ગ્રાહકોને મહત્તમ 2 LPG ગેસ સિલિન્ડર રાખવાની મંજૂરી, જ્યારે મિત્રો આ નિયમો તોડનારને ખાવી પડશે જેલની હવા। ત્યારબાદ મિત્રો બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવેથી LPG ગેસ સિલિન્ડર માટે આધાર કાર્ડ ફરજિયાતપણે KYC કરાવવું પડશે, જ્યારે કેન્દ્ર સરકારે કરી સ્પષ્ટતા। બાળક દત્તક લેનારી મહિલાઓને પણ મળશે મેટર્નિટી લીવ, જ્યારે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો આવ્યો સામે। મિત્રો, LPG ગેસની અછતની આશંકા વચ્ચે કેન્દ્રનો મહત્વનો નિર્ણય, જ્યારે દેશમાં PNG નેટવર્ક મજબૂત કરવાની તૈયારી। ભવાનીપુરથી મમતા બેનર્જી અને શુવેન્દુ અધિકારી વચ્ચે જામશે જંગ, TMCની 291 ઉમેદવાર યાદી જાહેર। બદ્રીનાથ અને કેદારનાથ ધામમાં બિન સનાતની શ્રદ્ધાળુઓને દર્શન માટે આંશિક છૂટ આપવામાં આવી, જ્યારે લેખિતમાં આસ્થા જાહેર કરવી પડશે। ત્યારબાદ મિત્રો ઈરાન ઉપર 7000થી વધુ હુમલા કર્યા, જ્યારે નેવીના 100 જહાજો ડૂબાડી દીધા। ડોનાલ્ડ ટ્રમ્પનો નવો દાવો આવ્યો સામે। ઈરાન યુદ્ધને નાટો સાથે કોઈ સંબંધ નથી, જર્મનીએ ટ્રમ્પને મદદ માટે ના પાડી દીધી। ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા યુદ્ધના પગલે હવે દૂધ સપ્લાય જોખમમાં, અને મિત્રો ગેસ સંકટની અસર હવે ડેરી ઉદ્યોગ ઉપર, અને 10 દિવસનો પેકેજિંગ જ સ્ટોક બાકી। ત્યારબાદ મિત્રો ચીની ઈ-કોમર્સ કંપની અલીબાબા AI માટે અલગ બિઝનેસ ગ્રુપ બનાવશે, જ્યારે ગૂગલ માઇક્રોસોફ્ટને ટક્કર આપવાની તૈયારીમાં। મિત્રો, ફરી એકવાર અફઘાનિસ્તાન ઉપર પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, હોસ્પિટલ ઉપર બોમ્બ વર્ષા, જ્યારે 400 લોકોનો મોતનો દાવો। હવેથી ડિપ્લોમેસી નહીં, પરંતુ પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપીશું, 400 મોત બાદ અફઘાનિસ્તાનની પ્રતિજ્ઞા। ત્યારબાદ મિત્રો ઈરાન નેતૃત્વ વિહોણું જોવા મળ્યું। ખામેનીની બાદ હવે મિત્રો નંબર 2 નેતા અલી લારીજાનીનું પણ મોત, ઇઝરાયલનો મોટો દાવો આવ્યો સામે। મિત્રો, હવે જોઈ લઈએ આજના છેલ્લા સમાચાર। નેપાળમાં ભયાનક અકસ્માતમાં 7 ભારતીય શ્રદ્ધાળુઓના થયા મોત। મિત્રો, મંદિરથી પરત ફરતી વખતે બસ ખીણમાં ખાબકી। તો મિત્રો આ સાથે જ આ સમાચાર અહીંયા સમાપ્ત થાય છે।